પ્લેટ લગાડવામાં આવે છે મશીન પર. એ પ્લેટની વિશેષતા શું છે? તો આ પ્લેટ નથી, આ કાંસાની થાળી છે. ફક્ત 10 મિનિટની અંદર તમને રિલેક્સ કરી નાખે છે, સારું મસાજ આપે છે. તે પગ ઉપરથી કઈ રીતે આપણને રિલેક્સેશન આપે છે? એને સરસ રીતે એક્યુપ્રેશર આપે છે અને સરસ તમને મસાજ આપે છે. આ કાશ્ય થેરાપી છે એ કયા રોગમાં બેનિફિટ આપે છે? રોગમાં જ બેનિફિટ આવ્યું નથી હોતું. મહિલાઓ માટે કઈ રીતે બેનિફિટ્સ આપે છે? એ તમારું બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર કરે છે, સ્ટ્રેસ એકદમ રિલેક્સ કરે છે. એ તેની વિશેષતા જણાવી શકશો? 6 થી 7 જાતના અલગ અલગ તેલનું મિશ્રણ અને સાથે ઔષધિ નાખી ઉકાળી અને પોતે અમે તેલ બનાવી દઈએ છીએ. નમસ્કાર, હું કૃષ્ણા શાહ. હેલ્થ ક્રબમાં આપણું સ્વાગત છે. આપણે આજની ભાગદોડ જે લાઈફ ચાલી રહી છે એમાં સ્ટ્રેસ તો દરેકને હોય છે જ અને રહેવાનું જ છે. તો એ સ્ટ્રેસ રિલીઝ કરવા માટે આપણે કંઈક ને કંઈક પદ્ધતિ શોધતા જ હોઈએ છીએ કે કંઈક ને કંઈક કઈ રીતે અમે સ્ટ્રેસ મુક્ત રહીએ, કે સ્ટ્રેસમાંથી રિલેક્સ રહીએ. નાના મોટા બિઝનેસમેન હોય કે પછી મોટા હોય કે નાના હોય, બધાને સ્ટ્રેસ અત્યારે આ લાઈફમાં ચાલી રહ્યો છે. તો એના માટે એક થેરાપી છે. એ થેરાપીની આપણે આગળ ડિટેલ્સમાં વાત કરીશું. એ થેરાપીથી આપણને અનેક ઘણા ફાયદા થાય છે અને એ થેરાપી ખાલી 10 જ મિનિટમાં લઈએ છીએ. તો એ થેરાપીમાં આપણને એટલું બધું રિલેક્સેશન લાગે છે. એ ચાહે નાના બાળક હોય કે ચાહે વડીલ હોય કે ચાહે વૃદ્ધ અવસ્થામાં હોય, કોઈ પણ હોય, એ એકદમ રિલેક્સ ફીલ કરે છે. તો આના માટે આપણે દીપ્તેશભાઈ મહેતા પાસેથી વાત કરીશું કે આ સ્ટ્રેસ મુક્ત લાઈફ જે ચાલી રહી છે એમાંથી રિલેક્સ કઈ રીતે ફીલ કરીએ. સૌપ્રથમ તમને આ સેન્ટર ઓપન કરવાનું તમને આઈડિયા કઈ રીતે આવ્યો અને આ સેન્ટર ઓપન કરવાથી આટલા બધા બેનિફિટ્સ મળશે એ તમે મને એના ચર્ચા કરશો? આજકાલ લોકોની અતિશય ભાગદોડવાની જિંદગી થઈ ગઈ છે. જેને પણ જો સતત ભાગતો હોય છે એને એના શરીર માટે, એના સ્વાસ્થ્ય માટેનો સમય નથી લોકો કાઢી શકતા. તો આ એક એવું વિચાર કરે કે ભાઈ લોકોનું સ્વાસ્થ્ય સુધરે, એક આશીર્વાદરૂપ બિઝનેસ એક શરૂઆત કરી કે જેથી કરીને મને બી કોઈકના આશીર્વાદ મળે અને બિઝનેસ પણ સારો સેટ થાય. એ ગણતરી આ એક વિચાર કર્યો કે ભાઈ આપણે કંઈક નવું યુનિક બિઝનેસ કંઈક કરીએ. દીપ્તેશભાઈ, આપણે આ ફૂટ મસાજ જે છે એની વિશેષતા જણાવશો? વિશેષતાની વાત કરીએ તો સૌથી પહેલાં તો 5 વર્ષના બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધી તમે કોઈ પણ પ્રકારની બીમારી હોય કે ના હોય, તમે આ થેરાપી લઈ શકો છો. આનાથી તમારા 10 મિનિટ ખૂબ જ સુંદર રીતે તમારા પગના તેની આયુર્વેદિક ત્રિદોષનાશક તેલથી મસાજ થાય છે. તમને એક સારું 10 મિનિટ 20 મિનિટ જે પણ એક સિટિંગ બે સિટિંગ કરો એટલો સમય દરમિયાન સરસ આંખ બંધ કરી અને એ થેરાપીને અનુભવો છો. તમને એક 10 મિનિટનું રિલેક્સેશન મળે છે. દીપ્તેશભાઈ, આ જે પ્લેટ લગાડવામાં આવે છે મશીન પર, એ પ્લેટની વિશેષતા શું છે એ જણાવશો? વિશેષતા તો ખાસ સૌથી પહેલાં તો આ પ્લેટ નથી, આ કાંસાની થાળી છે. નોર્મલ સંજોગોમાં પહેલાં તમે સાંભળ્યું હશે કે ભાઈ કાંસાની વાડકીથી પગના તળિયે મસાજ થતી. એ મેઇન વસ્તુ છે કે વાડકી જે હતી તો 200 ગ્રામ 300 ગ્રામની હતી. આ 2.5 થી પોણા 3 કિલોની કાંસાની થાળી છે અને પેલામાં તમારા હાથે તમારે સતત પ્રેશર કરવું પડતું હતું. અડધો કલાક ઘસો અને જે તમને એની અંદર રિઝલ્ટ બેનિફિટ મળતા એ આ કાંસાની થાળી તમારે ફક્ત પગથી પ્રેશર આપવાનું છે. ફક્ત 10 મિનિટની અંદર તમને ખૂબ જ સુંદર એ તમને રિલેક્સ કરી નાખે છે, સારું મસાજ આપે છે, તમારી સમગ્ર બોડીને રિલેક્સ કરે છે. જે કાંસાની થાળી છે તે પગ ઉપરથી કઈ રીતે આપણને રિલેક્સેશન આપે છે? આ જે થાળી છે એ આપણે મશીન સ્ટાર્ટ કરીએ એટલે 5 મિનિટ ક્લોકવાઇઝ અને ત્યારબાદ 5 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ, ટોટલ 10 મિનિટનું સિટિંગ કરતું હોય છે. થાળીની ઉપર મિનિમમ 9થી લઈને 16 એક એની વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે એક્યુપ્રેશરના પોઈન્ટ બનાવેલા હોય છે. આપણા માનવ શરીરની અંદર 72,000 નસનાળીઓ હોય છે અને જેના મુખ્ય પોઈન્ટની વાત કરીએ તો પગના તળિયે અને આપણી નાભીમાં હોય છે. એટલે એવું કહેવાય કે ઓલવેઝ દરેક જણાએ પોતાની નાભીમાં અને પગના તળિયે મસાજ કરવી જોઈએ. તો આ એક્યુપ્રેશરના પોઈન્ટ તમારા બધા જે શરીરના જે અલગ અલગ જગ્યાનો પોઈન્ટના જે મુખ્ય પોઈન્ટ પગના તળિયે છે એને સરસ રીતે એક્યુપ્રેશર આપે છે અને સરસ તમને મસાજ આપે છે. આ કાશ્ય થેરાપી છે એ કયા રોગમાં બેનિફિટ આપે છે? રોગમાં જ બેનિફિટ આવ્યું નથી હોતું. હકીકતમાં તો એવું કહેવાય કે મેં હવે તેલનો શબ્દ તમે સાંભળ્યો છે કે ત્રિદોષનાશક તેલ. ત્રિદોષ, વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત અને કફના કારણે દરેક જણને ઘણી બધી નાની મોટી ડિસીઝ થતી હોય છે. એમાં ખાસ મોટા ડિસીઝની વાત કરીએ તો ડાયાબિટીસ
પણ અને પગમાં ઘણી બધી તકલીફો થતી હોય છે, પગના દુખાવા થતા હોય છે. પેરાલિસિસ પેશન્ટ કેસમાં થયો હોય જેને, તો એને ઝડપી રિકવરી નથી મળતી હોતી. તો આ બધાને થોડું સ્પીડી રિકવરી આપે છે. બાકી તમામ પ્રકારના રોગો, વાતપિત્ત કફ જેમ કે એસિડિટી થઈ જવી, માથાનો દુખાવો તો, આંખોમાં નંબર વધી જવા, તો આ પ્રકારની તમામ બીમારીમાં અત્યારે રાહત છે. આ થેરાપી મહિલાઓ માટે કઈ રીતે બેનિફિટ્સ આપે છે? આપણે ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો ટીન એજ, એકદમ નાનામાં નાની ગર્લ જે ટીનેજમાં પ્રવેશે છે ત્યારથી લઈને ખાસ કરીને 40 વર્ષ સુધીના જે વુમન હોય છે એ લોકોને સ્ટ્રેસ ઘણો રહેતો હોય છે. હોર્મોન્સ ચેન્જિંગના કારણે એમને એમના માસિકમાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એટલે આ થેરાપી લેવાથી એમના સ્ટ્રેસમાં બી ઘણા દાખલા તરીકે હાઉસવાઈફ હોય તો હાઉસવાઈફને સ્ટ્રેસ નથી હોતો એવું નથી, એને બી ઘરની જવાબદારીઓ, ઘરના પ્રોબ્લેમ્સ, વ્યવહારો એક્સવાયઝેડ, અને વર્કિંગ વુમન છે તો વર્કિંગ વુમનને બી સ્ટ્રેસ ઘણો રહેતો હોય છે. તો એ તમામ પ્રકારના સ્ટ્રેસમાં એને બેનિફિટ મળે છે. એ તમારું બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર કરે છે, સ્ટ્રેસ એકદમ રિલેક્સ કરે છે. તો એના કારણે જે બી જે ડેટ અનઇવન થઈ કે અધર પ્રોબ્લેમ્સ છે તો ધીમે ધીમે બધું જ એની કદે એ રેગ્યુલર થઈ જાય છે અને ઘણો બેનિફિટ કરે છે. આ થેરાપી કેટલો સમય લેવી પડે? સમયની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં આયુર્વેદની અંદર એવું કહેવાય કે તમે કોઈ પણ થેરાપી લો, કોઈ પણ દવા લો તો મિનિમમ 3 અઠવાડિયા એની તમે જેટલી બને એટલી રેગ્યુલર ટ્રીટમેન્ટ કરશો તો તમને એનો મેં યોગ્ય બેનિફિટ મળશે. હવે 3 અઠવાડિયા એટલે તમે અમારે તો જોતા હશો કે 1 સિટિંગ અને 21 સિટિંગ. ઘણા લોકો અમને પૂછતા હોય છે કે 21 સિટિંગ કેમ? તો એ જ અમે એ બનાવ્યું છે કે મિનિમમ 3 અઠવાડિયા એટલે કે તમે 21 દિવસની આ થેરાપી લો. પછી આજકાલના ભાગદોડનું જીવન છે તો મારા ત્યાં મિનિમમ 7 સિટિંગથી લઈ અને 90 સિટિંગ સુધીના ડિફરન્ટ પેકેજ પણ છે. એ 7 સિટિંગ, 11 સિટિંગ, 21 સિટિંગ, 30 સિટિંગ એ રીતના. પછી આવડવી પડશે કે આપણે કેવી રીતે લેવા. બને એટલી રેગ્યુલર થેરાપી તમે લેશો એટલો તમને બેનિફિટ યોગ્ય તમને વધારે સારો મળશે. હા દીપ્તિશભાઈ, આ જે ભાગદોડ દુનિયામાં અત્યારે સમય મળવો બહુ મુશ્કેલ છે, તો એ સમય નથી મળી શકતો, કોઈ અહીંયા આવી નથી શકતું, તો એના માટે કોઈ સોલ્યુશન ખરું? જી, સોલ્યુશનમાં ખાસ કે તમે મશીન વેચાણ કરી શકો છો. આપણે મશીન પર વેચીએ છીએ તો કસ્ટમર આવશે એને હાજર સ્ટોકનું મશીન જોવા પણ મળશે અને એકદમ ઉત્તમ ક્વોલિટીનું પ્યોર સ્વદેશી આપણે મશીન, કાસે થેરાપી મશીન આપણે વેચાણ કરીએ છીએ તો કસ્ટમર અહીંયાથી ખરીદી પણ શકે છે. તમે આ જે મશીન આપો છો એ મશીન પર જે તેલ રેડો છો તમે, એ તેલની વિશેષતા જણાવી શકશો? તેલની વિશેષતા એટલે કે આ એક આયુર્વેદિક તેલ છે. આપણે શબ્દ વાપરીએ છીએ આયુર્વેદિક ત્રિદોષનાશક તેલ. આજકાલ માર્કેટની અંદર ઘણી બધી જગ્યાએ જોઈએ તો ગીર ગાયનું ઘી યા તો શુદ્ધ ઘીના નામથી ડુપ્લિકેટ ઘી બહુ મળે છે. હવે એનાથી તમે મસાજ કરો તો સ્વાભાવિક છે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે. આપણે એના કરતાં ઉત્તમ ક્વોલિટીનું 6 થી 7 જાતના અલગ અલગ તેલનું મિશ્રણ અને સાથે ઔષધિ નાખી ઉકાળી અને પોતે અમે તેલ બનાવી દઈએ છીએ. એટલે આ એક આયુર્વેદિક તેલ છે. મશીન તમે ખરીદો તો મશીનની સાથે અમે તેલ પણ તમારે જોઈતું હોય તો પ્રોવાઈડ કરીએ છીએ અને અહીંયા પણ અમે એ તેલ યુઝ કરીએ છીએ. અત્યાર સુધીમાં આ થેરાપીનો એટલા લોકોએ લાભ લીધો છે અને કેટલા બેનિફિટ્સ થયા છે? લોકોની ગણતરી કરીએ તો વર્કઆઉટ તો કદાચ ઘરનું મુશ્કેલ પડે, કારણ કે મણિનગરમાં 5 વર્ષ પૂરા થયા અને આ એરિયામાં પણ 2 વર્ષ પૂરા થવા રહ્યા છે. તો પણ સમજો ને કે ડાયાબિટીસની તકલીફવાળા અને નોર્મલ સામાન્ય જે કહેવાય કે પગ દુખે છે, ઘૂંટણ દુખે છે, એડી દુખે છે, વાળિયા થયા છે, આ પ્રકારના કસ્ટમર રેગ્યુલર અવર જવર હોય છે. એટલે એ બધાને ઘણું લોકોના વાડિયા મટ્યાના દાખલા છે. અને ખાસ કહું તો તમે આ પ્રેગ્નન્ટ લેડી વિશે વાત કરેલી તો એક મારા ત્યાં હું એક સેવાનું કામ પણ કરું છું કે કોઈ પ્રેગ્નન્ટ વુમન છે, સમજો કે એને 7 મહિના 8 મહિના થયા છે અને પગમાં ખૂબ જ સોજા આવ્યા છે, તો હું પહેલાં 6 દિવસ એને સંપૂર્ણ ફ્રી ટ્રીટમેન્ટ આપું છું અને એમને એક સારું થાય, સોજા ઓછા થાય એ માટે પણ આપણો પ્રયત્ન કરીએ છીએ. એ સિવાય પેરાલિસિસના પેશન્ટ મારા ત્યાં આવે છે, બ્રેન સ્ટ્રોકના પેશન્ટ મારા ત્યાં આવેલા છે અને રિઝલ્ટ સારું એની સ્પીડ રિકવરી મેળવી અને ગયેલા છે. મારું નામ વિરેશ નાયક છે. હું ગાંધીનગર રહું છું. કાંસ્ય થાળી મસાજ વિશે જે મેં જાણ્યું, હવે હું ટૂંકમાં આપણે જણાવવા માગીશ જે સત્ય હકીકત છે. નાનપણથી કોઈ પણ નાની મોટી બીમારીમાં મારી મમ્મીમાં પગના તળિયે તાંબાની વાટકી લઈને સરસ મજાનો મસાજ કરી આપતી હતી. એ જ મસાજવાળી થેરાપી મને કોરોનાના સમયમાં પણ બહુ જ કામ આવી હતી. અને અત્યારે જે દીપ્તેશભાઈ કાંસ્ય થેરાપીનું સેન્ટર સ્ટાર્ટ કર્યું છે
એ અત્યારના આધુનિક જમાના માટે ખૂબ જ ફળદાયી છે. તમારી કોઈ પણ પ્રકારની બીમારી હોય, તમને નસોની પ્રોબ્લેમ હોય, આંખ નીચે કુંડાળા થઈ ગયા હોય, એના માટે ફેસ થેરાપી પણ છે. તો અનેક બીમારીમાં આ કાંસ્ય થેરાપી કામ આવે છે. અને આ બધું એટલા માટે પણ હું આપને જણાવું છું કે જે પહેલાંના જમાનામાં જે ચાલતું હતું અને અત્યારે આજના આ યુગમાં એ જ વસ્તુ મશીન સ્વરૂપે બહાર આવી છે. તો એનો લાભ ચોક્કસથી લેવો જોઈએ. શરીરના અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી હોય એ દૂર થાય છે. જેમ કે મેં આપને જણાવ્યું કે નાનપણથી હું આનો ઉપયોગ કરું છું. હવે મમ્મીને 1000 કામ હોય, 1000 કામ પડતા મૂકીને મારા પગે તળિયા પર માલિશ કરવા બેસતી હોય. પણ અત્યારે આ થેરાપીના માધ્યમથી, અત્યારે નવી ટેકનોલોજીના માધ્યમથી હવે મમ્મીને પણ આરામ થઈ ગયો છે. મમ્મી પણ આરામ કરી શકે છે. અને એ જ વસ્તુ, એ જ પ્રોપર વસ્તુ જે તમે આ કાંસ્ય થેરાપી મસાજથી તમે કરી શકો છો. એના માટે તમારે માત્ર પગ મૂકીને બેસી રહેવાનું છે. હવે કોઈને કોઈ તકલીફ આપવાની નથી. અને આ બહુ જ સરસ વસ્તુ અત્યારના જમાનામાં આવી છે. હું અનેરી જોશી. છેલ્લા 8-10 મહિનાઓથી હું કાંસ્યથાળી થેરાપી લઈ રહી છું. આપણે સૌ જાણીએ છીએ એમ શરીરમાં આપણું શરીર કફ, પિત્ત અને વાયુનું બનેલું છે. અને જ્યારે એ ત્રણ ઇમ્બેલેન્સ થઈ જાય ને ત્યારે ઘણી બધી તકલીફો શરીરમાં થતી હોય છે. તો છેલ્લા કેટલા ટાઈમથી મને શરીરમાં અનિદ્રાનો પ્રોબ્લેમ તો હતો, એ સિવાય બી કફની તકલીફ હતી અને પગ બહુ જ દુખતા હતા. તો છેલ્લા કેટલા સમયથી આ કાંસ્યથાળી થેરાપીથી મને એ ત્રણેયમાં બહુ જ રાહત મળી છે. તદુપરાંત મારા હસબન્ડને પિત્તની તકલીફ હતી અને એ પણ આ થેરાપી છેલ્લા કેટલા ટાઈમથી લઈ રહ્યા છે. એમને પણ શરીરમાં બહુ જ સારો ફરક પડ્યો છે એનાથી. મારી ડૉક્ટર જે 6 વર્ષની છે એને કફની તકલીફ હતી. વારંવાર શરદી કફ થઈ જવા, સિઝન ચેન્જ થવાથી એને તકલીફ પડતી હતી. તો એને પણ હું કેટલા ટાઈમથી દીપ્તેશભાઈ પાસે લઈ આવતી હતી અહીંયા કાંસ્યથાળી થેરાપી. એને મજા તો બહુ જ આવતી હતી અને મજા હજી પણ આવે છે. દર વખતે એને અહીંયા આવવું બહુ જ એક્સાઇટેડ હોય છે એને અહીંયા આવવા માટે. અને એને ખૂબ જ એમાં શરદી અને કફમાં ખૂબ ફરક પડ્યો છે. મારે હવે એના માટે વારંવાર ડૉક્ટર પાસે કે દવાઓ લેવા દોડવું નથી પડતું. એ સૌથી મોટી મને રાહત મળી છે. વુમન્સને, દરેક વુમન્સને, મહિલાઓને સ્ટ્રેસ ફ્રી રહેવા માટે રિલેક્સ થવાની અંદરથી એક હોય છે કે હું કઈ રીતે રિલેક્સ રહું. તો આ થેરાપી એમાં તો કામ લાગે જ છે. પણ બીજી વસ્તુ મારે એ પણ તમને કહેવી હતી કે અત્યારના પીરિયડ્સ અરેગ્યુલર્સ બહુ થઈ ગયા છે લેડીઝને. ખાસ કરીને 40 પછીની લેડીઝ જે હોય છે એને હોર્મોન્સ અનબેલેન્સ થતા હોય છે. એમાં એને સ્ટ્રેસ રહેતો હોય છે, અનલેસ ફીલ થાય છે, મૂડ સ્વિંગ થાય છે કે વોટ એવર XYZ એને થતું જ રહેતું હોય છે. એ કોઈને કહી નથી શકતી. તો આ થેરાપીમાં તે આવે છે, 10 મિનિટ પણ બેસે છે ને, રિલેક્સ થઈને જાય છે ને, તો એને બેટર ફીલ થાય છે. લાઈક અત્યારે પ્રેગ્નન્સી લેડી હશે તો પણ એને 7મો-8મો મહિનો ચાલતો હશે. તો એ 7મા-8મા મહિનાને પગની સૂજન હોય છે. જે પગની સૂજન હોય છે ને, એ પગની સૂજનમાં એ થેરાપી પર જે કાંસ્ય થેરાપી પર જે મસાજ કરે છે ને, તો એના સોજામાં ઘટાડો થઈ રહ્યો હોય છે. એને રિલેક્સ ઊંઘ આવી જાય છે. બીજું, લેડીઝોને તો અત્યારે સખત સ્ટ્રેસ હોય છે તો ઊંઘ તો આવતી જ નથી, દવા લેવી પડે છે. તો અહીંયા તમે અડધો કલાક બેસીને જાઓ છો ને તો તમને રાતે બહુ સારી ઊંઘ આવે છે. અને જે અત્યારે ફોનની દુનિયા છે, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસ બધા જ જોતા હોય છે. તો એમાં જે આંખની જે કારા ખુનારા થઈ રહ્યા છે આપણને અત્યારે, એના માટે તો સખત બેનિફિટ છે. અને બીજી વસ્તુ, તમારા બાળકોને ચશ્માના નંબર પણ બહુ સારી રીતે રિલેક્સ દૂર થઈ જાય છે. એક સામનું તો નથી કશું થવાનું, પણ ધીરે 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 એની રિકવરી આવતી રહે છે. તો ચોક્કસ તમારા બાળકોને પણ હું સજેસ્ટ કરી શકું. અને ખાસ કરીને હું મોનોપોઝ લેડી, જે 40 પછીની લેડીઝ છે, એના માટે તો હું ખાસ તમને કહું છું કે તમે એકવાર આની મુલાકાત લેજો અને તમારો જે અંદરનો જે રિલેક્સેશન છે એ ફીલ કરજો. તો તમને ચોક્કસ અહીંયા સેશન લેવાના ઈચ્છા થશે. અને આ જે જગ્યા છે એ જગ્યાએ સેશન લેશો એના તમને સિસ્ટમ પ્રમાણે પણ કરી આપે છે. અધરવાઇઝ તમને અહીંયા અમારો ટાઈમ નથી મળી રહ્યો તો તમને એક બેનિફિટ એ પણ કરી આપે છે. એવો તમે મશીન પણ બાય કરી શકો છો અને ઘરે પણ એ મશીનનો તમે ઉપયોગ કરી શકો છો. ચાહે તમારા વડીલ હોય કે કોઈ પેરાલિસિસ હોય જે ચાલી નથી શકતા, અહીંયા આવી પણ નથી શકતા જે લોકો, એને તમે ઘરે બેઠા બેઠા પણ આ વસ્તુ કરાવી શકો છો. આવા જ ઉપયોગી વિષય માટે મળતા રહીશું હેલ્થ ગ્રામ પણ. થેન્ક યુ.